નમસ્કાર. આજે વાત કરવી છે સ્વામી વિવેકાનંદ અને એમના પ્રેરણાદાયક વારસા વિશે. અને હા, રાષ્ટ્રીય યુવા દિવસના મહત્વ વિશે પણ. તો ચાલો આ આખી વાતને બરાબર સમજીએ. વાહ, આ ખાલી શબ્દો નથી ને, આ તો એક પ્રકારનું આવાહન છે, એક પડકાર છે. અને સાચું કહું ને તો સ્વામી વિવેકાનંદના આ જ શબ્દોમાં રાષ્ટ્રીય યુવા દિવસનો આખો સાર, એની આખી ઊર્જા સમાયેલી છે. વિચારો, એક વાક્ય અને આજે પણ 1 કરોડો યુવાનોને રસ્તો બતાવી રહ્યો છે. તો સૌથી પહેલો સવાલ એ જ થાય કે આ દિવસ આટલો બધો ખાસ કેમ છે? કારણ કે જુઓ, આ ખાલી કેલેન્ડરની એક તારીખ નથી. ના, આ તો પ્રેરણાનો એક જીવંત ઉત્સવ છે. તો દર વર્ષે 12મી જાન્યુઆરીનો દિવસ આવે ને એટલે એક અલગ જ ઉમંગ અને ઉત્સાહ હોય છે. આ દિવસ એટલે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ. અને આપણે બધા એને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ખૂબ જ ગર્વથી ઉજવીએ છીએ. આ દિવસ પૂરેપૂરો ભારતના યુવાનોને, એમની શક્તિને, એમની ક્ષમતાઓને સમર્પિત છે. અને અહીં એક બહુ જ રસપ્રદ અને મહત્વની વાત જાણવા જેવી છે. ભારત આજે દુનિયાનો સૌથી યુવા દેશ છે. મતલબ કે વિશ્વની સૌથી મોટી યુવા વસ્તી આપણી પાસે છે. હવે વિચારો, આ કારણે જ તો આ દિવસનું મહત્વ કેટલું બધું વધી જાય છે. આ કોઈ નાનોસૂનો આંકડો નથી, આ તો ભારતનું જીવંત ભવિષ્ય છે. પણ સવાલ એ છે કે આ દિવસ ઉજવવા પાછળનો અસલી હેતુ શું, ગોલ શું છે? તો એનો સીધો અને સ્પષ્ટ ઉદ્દેશ છે આપણી આ જે જબરદસ્ત યુવા શક્તિ છે ને, એને એક સાચી દિશા બતાવવી, એમના દિલમાં દેશ માટે પ્રેમ જગાડવો અને એમને મજબૂત મૂલ્યો અને સંસ્કાર આપવા. અને આ વિચાર સીધો સ્વામી વિવેકાનંદના દર્શનમાંથી આવે છે. એ એકદમ દ્રઢપણે માનતા હતા કે જો દેશને આગળ વધારવો હોય તો એનો રસ્તો યુવાનોને જગાડવાથી જ મળશે. સિમ્પલ વાત છે, જો યુવાનો જાગશે તો જ દેશનો સાચો વિકાસ થશે. એટલે જ તો કહેવાય છે કે યુવા શક્તિ જ કોઈપણ રાષ્ટ્રના નિર્માણનો પાયો છે. તો પછી એવો તો કયો મંત્ર આપ્યો સ્વામી વિવેકાનંદે યુવાનોને? સફળતા માટે શું કરવું જોઈએ? ચાલો હવે એમના એ શક્તિશાળી વિચારોને જરા નજીકથી સમજીએ. જો સ્વામીજીએ સફળતા માટે 3 સિમ્પલ પણ એકદમ સોલિડ મંત્ર આપ્યા. નંબર 1, પોતાનો ગોલ સેટ કરો અને જ્યાં સુધી એ પૂરો ન થાય ત્યાં સુધી અટકવાનું નથી. નંબર 2, પોતાના પર અતૂટ વિશ્વાસ રાખો, કારણ કે યાદ રાખજો, આપણે જેવું વિચારીએ એવા જ બનીએ છીએ. અને નંબર 3, જે કદાચ સૌથી વધુ જરૂરી છે, શારીરિક અને માનસિક રીતે મજબૂત બનો. એમાં પણ જે ત્રીજો મંત્ર છે ને, શારીરિક અને માનસિક શક્તિનો, એના પર તો એક ખાસ ભાર મૂકતા. એ કહેતા કે યુવાનો પાસે લોખંડી સ્નાયુઓ અને વજ્ર જેવું મન હોવું જ જોઈએ. કેમ? કારણ કે જો શરીર અને મન મજબૂત નહીં હોય તો મોટામાં મોટો ગોલ પણ કેવી રીતે પૂરો થશે? એ લગભગ અશક્ય છે. હવે એક મોટો સવાલ મનમાં આવે કે ભાઈ, આ બધી વાતો તો સદીઓ જૂની છે. શું આજના ટેકનોલોજીના જમાનામાં પણ એ એટલી જ લાગુ પડે છે? ચાલો આનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. આપણે બધા જાણીએ છીએ આજનો સમય કેવો છે. ચારે બાજુ ટેકનોલોજી, સોશિયલ મીડિયા, નોટિફિકેશન્સ, એટલા બધા વિક્ષેપો છે. તો આવા સમયમાં શું સ્વામી વિવેકાનંદના વિચારો ખરેખર આપણને સાચો રસ્તો બતાવી શકે છે? જવાબ એકદમ સ્પષ્ટ છે અને એ આપણી સામે જ છે. જુઓ, એક રસ્તો છે આજના પડકારોનો, જેમ કે ટેકનોલોજીના કારણે થતું ધ્યાનભંગ, નશો, આળસ. અને બીજો રસ્તો છે સ્વામી વિવેકાનંદનો બતાવેલો, જે આપણને આપણી સંસ્કૃતિ અને આપણા મૂળિયા સાથે જોડી રાખે છે. હવે આ બેમાંથી કયો રસ્તો પસંદ કરવો એ નિર્ણય આપણો છે. ઓકે, તો આ બધી સારી વાતો તો થઈ, પણ આ આદર્શોને જમીન પર કેવી રીતે ઉતારવા, એને હકીકતમાં કેવી રીતે બદલવા, એના માટે આપણે વાત કરવી પડશે સંકલ્પની અને ભવિષ્યની. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આ દિવસ ખાલી ભાષણો કે સલાહ સૂચનો પૂરતો નથી. ના, એની ઉજવણી એક્શનથી થાય છે, કામ કરીને થાય છે. આખા દેશમાં એવી હેતુપૂર્ણ પ્રવૃત્તિઓ ગોઠવાય છે જેમાં યુવાનો જાતે ભાગ લે છે. દેશમાં ક્યાંય પણ જાઓ, સ્કૂલ કોલેજમાં વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધાનો જોશ જોવા મળશે. ક્યાંક સ્વામીજીના જીવન પર નાટકો ભજવાઈ રહ્યા હશે, તો ક્યાંક રમતગમત અને યોગના કાર્યક્રમો ચાલતા હશે. અને એટલું જ નહીં, સમાજસેવા અને સ્વચ્છતા અભિયાન જેવા કામોમાં જોડાઈને યુવાનો દેશના નિર્માણમાં સીધો જ પોતાનો ફાળો આપે છે. તો આ બધી પ્રવૃત્તિઓ શું બતાવે છે? એ જ
કે રાષ્ટ્રીય યુવા દિવસ એ ખાલી એક તારીખ નથી, પણ એક સંકલ્પ છે, એક સામૂહિક સંકલ્પ, એક વધુ સારા, વધુ મજબૂત અને વિકસિત દેશ બનાવવા માટેની પ્રતિબદ્ધતા. અને આ બધા પ્રયત્નો પાછળ એક બહુ મોટું સપનું જોડાયેલું છે. સપનું છે ભારતને ફરીથી વિશ્વગુરુ બનાવવાનું, એક એવો દેશ જે આખી દુનિયાને જ્ઞાન અને શાંતિનો રસ્તો બતાવે. અને આ ભવ્ય સપનું સાકાર કોણ કરી શકે? ફક્ત અને ફક્ત દેશના યુવાનો. એમની શક્તિ, એમના સંકલ્પ અને એમની મહેનતથી જ આ શક્ય બનશે. તો ચાલો આ વાતને સ્વામી વિવેકાનંદના એ જ અમર શબ્દો સાથે પૂરી કરીએ, જે દરેક યુવાનના મનમાં હંમેશા રહેવા જોઈએ. બધી જ શક્તિ તમારી અંદર છે. તમે કંઈ પણ અને બધું જ કરી શકો છો. આ માત્ર એક વિચાર નથી, આ એક સનાતન સત્ય છે. હવે જરૂર છે બસ આ અંદર રહેલી શક્તિને ઓળખવાની અને દેશના નિર્માણના કામમાં લાગી જવાની.